નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ટેક એસકે સફરના એક નવા વિડીયોમાં। મિત્રો, અહીં બાજુમાં દર્શાવ્યા મુજબની ગ્રીન લાઇટ તમે અવારનવાર તમારા મોબાઈલ ફોનમાં બ્લિંક થતી જોઈ હશે। તો ચાલો જાણીએ આ ગ્રીન લાઇટ શું છે। એન્ડ્રોઈડ સ્માર્ટફોન, આઈફોન કે પછી લેપટોપની સ્ક્રીન પર તમે કેટલીક વખત બાજુમાં દર્શાવ્યા મુજબની નાની ગ્રીન લાઇટ જોઈ હશે। આ લાઇટ દરેક સમયે દેખાતી નથી, પરંતુ અમુક સમય જ જોઈ હશે, જેને તમે નજરઅંદાજ કરતા હો છો। ત્યારે આજે અમે તમને જણાવીશું કે આ ગ્રીન લાઇટ શું છે અને શા કારણે તે અમુક સમય જ દેખાય છે। તો ચાલો આ ગ્રીન લાઇટ દેખાવાનું કારણ શું છે અને કઈ રીતે તેને બંધ કરી શકાય તે વિશે વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં મેળવીએ। તમને જણાવી દઈએ કે આ ગ્રીન લાઇટ એક નોટિફિકેશન લાઇટ છે, જે તમારી ગોપનીયતા એટલે કે પ્રાઇવસી સાથે સંબંધિત છે। ગૂગલે યુઝર્સની પ્રાઇવસી સુધારવા માટે આ ફીચર્સ એડ કર્યું છે। આ લીલી લાઇટ જ્યારે તમારા ફોનમાં કેમેરા અથવા માઇક ચાલુ હોય ત્યારે દેખાય છે। કેટલાક ફોનમાં આ લાઇટની સાથે આઇકોન્સ પણ દેખાય છે। આ લાઇટનો મતલબ એ છે કે તમે જે પણ એપ ખોલી છે તે એપ તમારા મોબાઈલ ફોનના કેમેરા કે માઇક્રોફોનનો ઉપયોગ કરી રહી છે। જ્યારે તમે આ રીતે કેટલીક એપ્સ ખોલો છો ત્યારે તમને ગ્રીન લાઇટ સાથે માઇક આઇકોન પણ દેખાય છે। આ ગ્રીન લાઇટ સિગ્નલ સૂચવે છે કે એપ્લિકેશન સ્માર્ટફોનના માઇક અથવા તો કેમેરાનો ઉપયોગ કરી રહી છે। જેમ કે જ્યારે તમે જીપીએસ અથવા અન્ય કોઈ લોકેશન સેન્સરનો ઉપયોગ કરો છો ત્યારે તમે સ્ક્રીન પર લોકેશન બતાવતું ચિહ્ન જોયું હશે। તેવી જ રીતે આ ગ્રીન લાઇટ તમારા સ્માર્ટફોનમાં તમે આપેલ પરમિશનના આધારે તમારા ફોનના કેમેરા કે માઇકનો ઉપયોગ કરે છે। આ ઉપરાંત ગ્રીન આઇકોન્સની મદદથી તમે એ પણ જાણી શકો છો કે તમારો ફોન હેક થયો છે કે નહીં। હેકર્સથી બચાવવામાં પણ આ આઇકોન્સ તમને ઘણી મદદ કરશે। જો આ સેન્સર્સ એટલે કે ગ્રીન લાઇટ તમારી પરવાનગી વિના ફોનમાં સક્રિય જોવા મળે છે તો તમારે સમજી લેવું કે તમારો ફોન હેક થયો છે। કોઈ તમારી પરવાનગી વિના તમારી વ્યક્તિગત માહિતીને જોઈ રહ્યું છે। જો તમારા ફોનમાં પણ આવું ક્યારેક થાય છે તો તમે ફોનના સેટિંગમાં જઈને એપ્લિકેશન પરમિશન ચેક કરી શકો છો અને તમે તેને ઈચ્છો તો તેને અલાઉ કે ડિનાય પણ કરી શકો છો, જેનાથી તમે જાણી શકશો કે તમે આ એપને સેન્સરની પરવાનગી આપી છે કે નહીં। આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ થશે। જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક એસકે સફરને જરૂરથી સબસ્ક્રાઇબ કરો।